વર્ષે 25 માર્ચે વિશ્વભરમાં ગુલામીના પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ લાખો લોકોના દુઃખદ ઇતિહાસને યાદ કરવાનો છે, જેઓને ગુલામીના કાળા યુગમાં તેમના ઘરેથી દૂર લઈ જઈને અનમાનવીય વર્તનનો સામનો કરવો પડ્યો હતો। આ દિવસની વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ। 25 માર્ચે ગુલામી નાબૂદી સ્મૃતિ દિવસની ઉજવણી। લાખો લોકોના દુઃખદ ઇતિહાસને યાદ કરવાનો દિવસ। કરોડો આફ્રિકન લોકોને વેચી અત્યંત ક્રૂર વર્તન કરાયું। ગુલામીના શિકાર બનેલા લોકોની યાદમાં શ્રદ્ધાંજલિ। દુનિયાને આ ઇતિહાસમાંથી શીખ લેવાનો મુખ્ય ઉદ્દેશ। 16મી થી 19મી સદી દરમિયાન ટ્રાન્સલેટિવ સ્લેવ ટ્રેડ દુનિયાના સૌથી ભયાનક અને અમાનવીય પ્રકરણોમાંનું એક રહ્યું છે। આ વેપારમાં કરોડો આફ્રિકન લોકોને બળજબરીથી પોતાના દેશમાંથી દૂર લઈ જઈને અમેરિકા અને યુરોપમાં વેચવામાં આવ્યા હતા। આ લોકો સાથે અત્યંત ક્રૂર વર્તન કરવામાં આવ્યું અને તેઓને તેમના મૂળભૂત માનવ અધિકારોથી પણ વંચિત રાખવામાં આવ્યા। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે ગુલામીના શિકાર બનેલા લોકોની યાદમાં શ્રદ્ધાંજલિ આપવી અને દુનિયાને આ ઇતિહાસમાંથી શીખ લેવા લોકોને પ્રેરિત કરવા। યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી અને વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો, સેમિનાર અને પ્રદર્શનો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે, તેથી ભવિષ્યમાં આવી અમાનવીય ઘટનાઓ ફરી ન બને। આજે 25 માર્ચ માનવ ઇતિહાસના કાળા અધ્યાય તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે। ઘણા વર્ષો પહેલા માનવજાત પર અનેક અત્યાચારો કરવામાં આવ્યા છે અને જુલમ ગુજારવામાં આવ્યા છે। આ જુલમને, અત્યાચારને યાદ કરવા માટે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને બલિદાન આપ્યા છે। આફ્રિકાના કેટલાક લોકોને જહાજમાં બેસાડીને અમેરિકા અને યુરોપ લઈ જવામાં આવતા હતા અને તેમના પર અત્યાચારો કરવામાં આવતા હતા, તેમના જીવ લેવામાં આવતા હતા। તેમના પર માનવજાત તરીકે નહીં પણ કોઈ માલ હોય તેવી રીતે તેમના પર અત્યાચારો કરવામાં આવતા હતા। અનેક લોકોએ આમાં જીવ પણ ગુમાવ્યા છે। 1 કરોડથી વધુ લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે અને ભોગ બન્યા છે તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે। ત્યારે આ લોકોના બલિદાનને યાદ કરવા માટે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે। અનેક લોકોએ અત્યાચારમાં જીવ ગુમાવ્યા છે અને તેમના જ બલિદાનને યાદ રાખવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ખાસ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અનેક લોકોએ જીવ ગુમાવ્યાના બલિદાનને યાદ કરવા માટે આજે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ। આજે પણ જોઈએ છીએ આપણે કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો પર અત્યાચારો કરવામાં આવતા હોય છે, બાળમજૂરી કરાવવામાં આવતી હોય છે। ત્યારે આ બાળમજૂરી અને અત્યાચારોને ડામવા માટે અને જાગૃતિ ફેલાવવા માટે ખાસ આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ। ત્યારે દરેક માનવને કે દરેક માણસને પોતાના અધિકારો, પોતાને સ્વતંત્ર છે તેવું ફીલ કરાવવું જોઈએ અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ। આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ આપણને યાદ અપાવે છે કે ભૂતકાળની પીડા અને અન્યાયને યાદ રાખીને જ આપણે એક સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ। ચાલો માનવતા અને સમાનતાના મૂલ્યોને અપનાવીને એક ન્યાયપૂર્ણ દુનિયા તરફ આગળ વધીએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।